નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા સમાજ સેવા માટે 35 સીલિંગ ફેનનું દાન વડોદરા શહેર અને જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓના ગ્રુપ દ્વારા એક માનવીય અભિગમ અપનાવતા સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। આ ગ્રુપના સભ્યોએ લવાલ ગામે ચાલતી મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સંચાલિત શાળા અને સંકુલની મુલાકાત બાદ ત્યાં વસતા નિરાધાર બાળકો અને વડીલોની સુવિધા માટે 35 સીલિંગ ફેન ખરીદવાનો નિર્ણય લીધો છે। આ સેવા કાર્ય અંગે માહિતી આપતા સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પંખાઓ આગામી સોમવાર તારીખ 8ના રોજ લવાલ મુકામે સંસ્થાને સત્તાવાર રીતે અર્પણ કરવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ માત્ર દાન આપવાનો જ નથી, પરંતુ વડોદરાની અન્ય સામાજિક સંસ્થાઓ અને સંગઠનોને પણ નિરાધાર લોકોની મદદ કરવા માટે પ્રેરિત કરવાનો છે। આ પ્રકારના પુણ્યના કામોમાં વધુમાં વધુ લોકો જોડાય અને જરૂરિયાતમંદોને સહાયભૂત થાય તેવા ઉમદા આશય સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। પ્રેસ કોન્ફરન્સનું કારણ એ છે કે લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સ્કૂલ સંકુલન ચાલે છે। ત્યાં એ લોકોને નિરાધાર બાળકોને શિક્ષણ રહેવા કરવાની વ્યવસ્થા કરેલ છે। ત્યાં એમને સીલિંગ ફેનની જરૂર છે, એટલે અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીનો સાથ સહકારથી અમે 35 સીલિંગ ફેન ખરીદ કરેલ છે અને સોમવાર તારીખ 8ના રોજ અમે લવાલ મુકામે ડોનેશન આપવા જનાર છે। પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે વડોદરા શહેરમાં વિવિધ સંસ્થાઓ આવેલી છે, સંગઠનો આવેલા છે, ગ્રુપ ચાલે છે, એ લોકો પણ પ્રેરિત થઈ અત્યારે અધિક જેઠ માસ ચાલે છે તે પુણ્યદાનનો મહિનો છે, એટલે નિરાધાર બાળકોને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓને કંઈક સહાય થાય અને એ લોકો અન્ય સંગઠનવાળા પણ પ્રેરિત થાય એ ઈરાદાથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે અને સોમવારે અમે જવાના છે। અત્યારે અમે 35 સીલિંગ ફેન ખરીદેલ છે। જય હિન્દ, જય ભારત। કલા દર્શન 4 રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર મકાનમાં તસ્કરો ત્રાટયા। વડોદરાના કલા દર્શન 4 રસ્તા પાસે આવેલ મુખ્ય માર્ગ પર મકાન નંબર 3 નટરાજ નગરમાં પંડ્યા પરિવાર રહે છે, જ્યારે તેઓ બીજા મકાને ગયા હતા। આજ રોજ સવારે આવતા મુખ્ય દરવાજો તૂટતા ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો। ફરિયાદીના કીધા અનુસાર ઘરમાંથી સોના દાગીના સહિત 11 લાખની ચોરી થઈ છે તેવું અનુમાન માનવામાં આવે છે। ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવે સવાલ એ છે કે પોલીસ કઈ રીતના આરોપીઓની શોધખોળ કરે છે। મકાન મુખ્ય માર્ગ પર જ હતું, જો કે સીસી ફૂટેજની તપાસ કરે તો આરોપીઓ પકડાઈ શકે છે। માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત પરિવારની દીકરીઓને શિક્ષણ કીટ અર્પણ।
પાદરા ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટનામાં સ્વ રમેશભાઈ પઢિયારના પરિવારના 6 સભ્યોના કરુણ અવસાન બાદ પરિવાર પર આપ ફાટી પડ્યું હતું. પરિવારની 3 દીકરીઓની જવાબદારી વૃદ્ધ દાદા પર આવી પડતા તેમની શિક્ષણની ચિંતા પણ ઊભી થઈ હતી. આવા સંજોગોમાં હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી માનવતાનો હાથ લંબાવી દીકરીઓના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. આ જવાબદારીના ભાગરૂપે આજે દીકરીઓને સ્કૂલ બેગ, ચોપડા, સ્ટેશનરી સહિતની સંપૂર્ણ શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ મુવાલ સ્થિત જ્ઞાન સરિતા વિદ્યાલય દ્વારા પણ શિક્ષણ કીટ આપી દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિકી શ્રીમાળીએ માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ દુઃખની ઘડીમાં પરિવારને હૂંફ અને આત્મવિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં આજે પણ એવા સંવેદનશીલ અને સેવાભાવી લોકો છે જે જરૂરિયાતમંદોના જીવનમાં આશાનું કિરણ બની ઊભા રહે છે. પાદરા પંથકમાં વિકી શ્રીમાળીની સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવતાભર્યા કાર્યોની લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. વધતી મોંઘવારીના સમયમાં શિક્ષણનો ખર્ચ સામાન્ય પરિવારો માટે પડકારરૂપ બન્યો છે. ત્યારે હકની વાત ટીમ, કામદાર એકતા સંગઠન અને જ્ઞાન સરિતા વિદ્યાલય તરફથી મળેલી આ સહાય દીકરીઓના ભવિષ્ય માટે આશીર્વાદ સમાન બની છે. આ પ્રસંગે શુભેચ્છકોએ આશા વ્યક્ત કરી હતી કે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના માતા પિતાનું તેમજ ગામનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કરશે. સમાજમાં માનવતા હજુ જીવંત છે તેનું આ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આજરોજ હકની વાત ટીમ, કામદાર એકતા સંગઠન અને સાથે જ જ્ઞાન સરિતા સ્કૂલ તરફથી અમે દરિયાપુર ખાતે આવ્યા છે. જે ગંભીરા બ્રિજની અંદર દુર્ઘટનાની અંદર જે રમેશભાઈ પઢિયાર અને તેઓનું સમગ્ર ફેમિલી જોવા જઈએ તો 6 જેટલા વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો હતો અને એમની 3 દીકરીઓની જવાબદારી જ્યારે એમના દાદા અને એમના કાકાઓ પર આવી છે ત્યારે અમે એમના બેસનામાં જ વચન આપેલું હતું કે આ દીકરીઓને ભણાવવાની જે પણ ખર્ચ થાય તેની તમામ જવાબદારી હકની વાત ટીમ એટલે કે વિકી શ્રીમાળીએ અને તમામ અમારી ટીમે લીધેલી હતી. આજે એનું પ્રથમ વર્ષ છે અને આ પ્રથમ વર્ષની અંદર આજે 3 દીકરીઓ છે એ ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 8માં જ્યારે આ એમનો અભ્યાસ ચાલુ છે ત્યારે અમારા તરફથી એમને સ્કૂલ બેગ, ચોપડા, નોટબુક, પેન્સિલ, બોલપેન, તમામ સ્ટેશનરીની વસ્તુઓ સાથે સાથે એમની જે પણ વોટર બોટલ છે અને તમામ સામગ્રી એમને અમે આજે અહીંયા આપવા આવ્યા છે. એમનો સ્કૂલ ડ્રેસ, એમની જે શૂઝની વ્યવસ્થા છે અને સાથે જે પણ વધારાની પણ આર્થિક રીતના કંઈક જરૂર પડે એવી અમે જ્યારે બાહેધરી આપી હતી તો એ વચન અમારું આજે આ પ્રથમ વર્ષનું અમે પૂર્ણ કરીએ છીએ અને આ દીકરીઓ ભણી ગણીને આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ અને પરિવારને પણ અમે વધારે કંઈક ખૂબ તો ના આપી શકીએ પણ જે અમારાથી થતી આર્થિક મદદ હોય, માનસિક મદદ હોય એ તમામ મદદ અમે એમને આપવા માટે બંધાયેલા છે અને અમારું જે વચન આપેલું છે આ કે જે છોકરીઓ છે તેઓને ભણાવવાનો ખર્ચ જે અમે એમને જે બાહેધરી આપી હતી તેનું અમે વચન આજે આ પૂરું કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ એમને જે પણ જરૂરી સામગ્રી હશે, ભણવા પૂરતી જે પણ સમસ્યાઓ હશે, જે પણ આર્થિક રીતના હશે કે સ્કૂલમાં જે પણ એમને સહાયરૂપ થવા માટે અમારા ટીમ તરફથી જે પણ મદદ થશે અમે કરીશું. અને ખાસ કરીને અમારી ટીમે હકની વાત ટીમે તો એમને સપોર્ટ કર્યો છે, સાથે સાથે આજે અમારી સાથે જ્ઞાન સરિતા સ્કૂલના ટીચર મોહન સાહેબ પણ આવ્યા છે અને એમની તરફથી પણ આ 3 દીકરીઓને બીજી કીટ પણ આપવામાં આવી છે. તે બદલ એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પરિવારને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે રમેશભાઈને તો પાછા નહીં લાવી શકીએ પણ એમની જગ્યા પર અમારાથી જેટલી થશે એવી 3 દીકરીઓ માટે અમે મદદ કરીશું. સાથે જ આ અમારી સેવા કાર્યની અંદર જ્ઞાન સરિતા સ્કૂલ મુવાલની જે ટીમ અને સંચાલકે જે અમારો સપોર્ટ કર્યો છે અને એમના તરફથી જે મોહનસિંહ રાઠોડ અમારી સાથે આવ્યા છે અને આ દીકરીઓને જે મદદ કરી છે તે બદલ હું અમારી સમગ્ર ટીમ તરફથી જ્ઞાન સરિતા સ્કૂલ મુવાલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવામાન વિભાગની આગાહી મુજબ સાઉથ વેસ્ટ ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 10 દિવસમાં આ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક દેશે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. ત્યારે સંભવિત ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા અગાઉથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને NDRF, SDRF તથા સિવિલ ડિફેન્સના જવાનો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર જેવી સ્થિતિ, જર્જરિત મકાનો ધરાશાયી થવાની કે લેન્ડસ્લાઇડ જેવી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તેને કેવી રીતે નિયંત્રિત કરવી તે અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ આવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાનાર તમામ સાધન સામગ્રીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના જણાવ્યા મુજબ શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્સ તરીકે તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે સજ્જ છે. આ સાથે જ અન્ય વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીના સમયે જનતાને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય. વડોદરા પોલીસની આ તૈયારીઓ અને આગોતરું આયોજન નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્રની કટિબદ્ધતા દર્શાવે છે. સાઉથ વેસ્ટ માન્સૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે. તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખી છે. આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, આપણા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના માનદ વેતકો અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે આપણા લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે. આ પ્રકારની એક તૈયારી આજના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ. તો આમાં તમે જોઈ શકશો કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેટલાક સાધન સામગ્રીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ અને કમ્યુનિકેશન વ્યવસ્થા સાથે શહેર પોલીસ અને એમના મદદમાં જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે એસડીઆરએફના આખા ટીમ એમના જો બોટ હોય કે રસાઓ હોય કે અને રેસ્ક્યુ અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ આ તમામ પ્રકારના ટૂલ કિટ્સ અને ઇક્વિપમેન્ટ આજે ડિસ્પ્લે પણ કરી છે અને સાથે સાથે આપણા આંતરિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન માટેના મુદ્દાઓ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, સેવાભાવી સંસ્થાઓ અને કમ્યુનિટીના પ્રતિનિધિઓને શહેરના રહીશો સાથે જે રીતે ઓપરેશન કરવાનું છે તે અંગે તમામ વિષયોને આજે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આપણા આંતરિક તૈયારીઓ, ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહેશે. વડોદરાના ડેસરની ઘટના. ડેસર પાસે કેસરાના મુવાડા ગામે શંકાસ્પદ હાલમાં મૃતદેહ મળી આવ્યો. ઘટના સ્થળે સ્થાનિક પોલીસ સહિત લોકટોળા ઉમટી પડ્યા. મૃતક યુવક નવા કેસરાના મુવાડા ગામનો ધર્મેન્દ્રસિંહ પરમાર હોવાની પ્રાથમિક જાણકારી મળી. પરમાર ધર્મેન્દ્રસિંહ નરસિંહ નવા કેસરાના મુવાડા ગામથી 2 દિવસ પૂર્ણ ગુમ થયો હોવાની માહિતી મળી. પોલીસે મૃતદેહ કબજો લઈ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી. ઉપલેટા મોજ નદીના ચેકડેમમાં યુવાન પાણીમાં ડૂબતા હોવાની તાલુકા કંટ્રોલ રૂમને જાણ થતાં તાત્કાલિક તમામ સરકારી ટીમો, સ્થાનિક તરવૈયા, નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ સાથે રહી યુવાનને આબાદ બચાવી લેવાયા.
અંતે જાણવા મળ્યું કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટના વર્ષાઋતુ 2026 અનન્યવયે મોકડ્રીલ યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈને ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને મોજ નદીના ચેકડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી હોય અત્યારે અતિવૃષ્ટિ કે બાઢ અથવા કોઈ કુદરતી આફતોને લઈને આગોતરી બચાવ કામગીરી પહોંચી વળવા નગરપાલિકા, ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ વિભાગ, વિવિધ રેસ્ક્યુ ટીમો સહિત ડીપ ડાઇવિંગ ટીમની મદદથી મોજ નદી પરના ચેકડેમમાં યુવાનોને ડૂબતા બચાવવાની કામગીરી સહિત મેડિકલ સારવાર સહિતની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ સમગ્ર મોકડ્રીલમાં ઉપલેટા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા પોલીસ ટીમ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા ટીમ સહિત સ્થાનિક તરવૈયા ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા. આગામી વર્ષા ઋતુની સિઝનને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરમાંથી પસાર થતી મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ચેકડેમ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબે છે તેવો મેસેજ તાલુકા કંટ્રોલ રૂમ મારફત સંબંધિત ઓથોરિટીને પાસ ઓન કરવામાં આવતા નગરપાલિકા ઉપલેટા, સ્થાનિક તરવૈયા, પોલીસ તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વગેરે તમામ સ્ટાફ ટૂંક સમયમાં જ સ્થળ ખાતે પહોંચી ગઈ અને ત્યાંથી પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવેલ અને સારવાર માટે ખસેડવામાં આવેલ. આ મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલમાં જુદા જુદા સંબંધિત સત્તાતંત્રોની ત્વરિત રિસ્પોન્સની કામગીરીની ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં તમામ સત્તાતંત્રો ટૂંક સમયમાં જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતા અને તેમને સોંપવામાં આવેલ ફરજોનું સફળતાપૂર્વક કામગીરી કરેલ હતી. વીએમસી દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ શરૂ. શહેરમાં માત્ર સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ લારી પથારા લગાવી શકાશે, નહીં તો કાર્યવાહી. 14 રસ્તાઓ જાહેર જ્યાં લારી ગલ્લા પથારા પર પ્રતિબંધ. સૌથી પહેલાં 2014ના સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ જે ભારત સરકારનું છે એનું એક રેપ્લિકા છે. આપણે ગયા બોડીમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને પણ અમે પાસ કર્યા છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલમાં લાવવાની સમય થઈ ગયો છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં જે સ્ટ્રીટ વેન્ડિંગના જે વેન્ડર્સ છે, જે લાસ્ટ સર્વે 2017 યા 19માં થયેલો હતો, આમાંથી જ જે સર્વેમાં નીકળ્યા હતા આના કરતાં લગભગ 4 થી 5 ગુણા લોકો વધી ગયા છે. એટલે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ ફરી સર્વે કરવા માટે તમામ મહાનગરપાલિકામાં ફ્રેશ સર્વે પણ કરવા નક્કી કર્યું છે. એમાં વડોદરા મહાનગરમાં પણ સર્વે થવાનું છે, જેથી કરીને જેટલા પણ સ્ટ્રીટ વેન્ડર્સ છે એમની સર્વે થશે. આ સર્વેના આધારે એમને આઈડી કાર્ડ પણ ઇસ્યુ કરવાનું નક્કી કર્યું છે. પછી એમને સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ પ્રમાણે સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે. અત્યારે આ વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ ધરાવનાર લોકો આ સર્વે પ્રમાણે બધા નથી. આ સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ ઇસ્યુ કર્યા પછી જ આમાં જે એલિજિબલ લોકો છે એમને પીએમ સ્વનિધિની લોન પણ મળશે. ખરેખર અત્યારે દરેક રોડમાં કોઈને કોઈ જગ્યામાં દબાણ થઈ રહ્યા છે, જેના કારણે સાંજે ફૂટપાથ ઉપર, રોડ ઉપર દબાણો થઈ રહ્યા છે. એના કારણે ટ્રાફિકનું અડચણ થાય છે, લોકોની વ્હીકલ પાર્કિંગમાં અડચણરૂપ થાય છે અને ફૂટપાથમાં લોકોને ચાલવા માટે પણ તકલીફ થાય છે. અમે પ્રાથમિક દૃષ્ટિએ એ કહેવા માંગીએ છીએ કે અમે કોઈનું ધંધા બંધ કરવા માંગતા નથી, કોઈનું ધંધામાં આર્થિક વ્યવસ્થામાં કંઈ નુકસાન કરવા માંગતા નથી. ફક્ત આ સિસ્ટમને થોડું સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ કે આડેધડ કોઈ પણ જગ્યામાં લારી ગલા ઊભું થઈ જાય, રોડ ઉપર ટેબલ લારી મૂકી દે, ખુરશીઓ મૂકી દે. એના કરતાં અમે આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વાઇઝ, અલગ અલગ ઝોન વાઇઝ, અલગ અલગ રોડ વાઇઝ પણ 3 વસ્તુ કરવા માંગે છે. એક સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટ્સ કરવા માંગે છે, જેને રાત્રિ બજાર અત્યારે ચાલી રહી છે એ જ પ્રમાણે મેઇન રોડ વાઇઝ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ રાત્રિ બજાર કરવા માંગે છે, જેમાં આપ 7 થી 11 વાગ્યા સુધી તમે લારી ગલા લઈને આવીને વેચાણ કરી શકો છો, તમારા ચીઝ વસ્તુઓ કરી શકો છો. અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ અને એસ્ટેટ્સના સ્ટ્રીટ વેન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા લાઇસન્સ તમને ઇસ્યુ કરવામાં આવશે. અને જેને કારણે એક રેગ્યુલેશન પણ પ્રોપર રહેશે, ફૂડની ક્વોલિટી ઉપર પણ એક કંટ્રોલ રહેશે અને જે લોકોની ધંધો કરવું જોઈએ એ મેન્શન્ડ રોડ અથવા મેન્શન્ડ હોકિંગ ઝોનમાં એ ધંધો કરી શકાય, જેથી કરીને એમને ધંધો પ્રોટેક્ટ થાય. અત્યારે જે 14 રોડ આપણે જાહેર કર્યા છે એ પહેલાંથી જ જાહેરાત કરીને બીએમસીમાં ઓલરેડી જાહેરાત કરી છે,
જેને અમે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગીએ છીએ. એ લગભગ 4-5 વર્ષ પહેલાંથી જ આ જાહેરનામા છે જ, એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. એ 14 રોડ સિલેક્ટ કરવાનું કારણ પણ એ છે કે આ 14 રોડમાં અત્યારે પણ મોટાભાગમાં દબાણો નથી અને મોટાભાગમાં સ્ટ્રીટ વેન્ડર્સ નથી, જેને કરીને આપણે અમલીકરણ ઇઝીલી થઈ શકે અને કોઈનું રોજીરોટી યા કોઈ ધંધા અત્યારે બંધ ના થાય. પછી આવી છે નેક્સ્ટ ફેઝમાં જ્યારે જવાનું હોય, જે પ્લોટ્સમાં અમે વીએમસી નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં કરી આપશે, પણ પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે જે અમે રિમૂવ કરી રહ્યા છે એમને બધાને આ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોનમાં જતા રહો, સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટમાં જતા રહો, અદરવાઇઝ હોકિંગ ઝોનમાં જતા રહો એવું વિનંતી કરીએ છીએ. અને મેજર રોડથી અમને હટાવીએ છીએ એમને પણ વિનંતી કરીએ છીએ તમે મેઇન રોડમાં નથી કરતા પણ ગલીઓમાં જઈ શકો છો, વાંધો નહીં, જેનાથી મેઇન રોડ સાફ સુથરા રહે, વડોદરા શહેર સ્વચ્છ રહે, પણ તમારો ધંધો પણ એફેક્ટ ના થાય. પણ બીજું એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે મેં 7 થી 11 ધંધો કર્યા પછી ત્યાંને ત્યાં છોડીને જાઓ છો, એ ટ્રાફિક માટે લોકો માટે બહુ ઇસ્યુ થઈ રહ્યા છે. ત્યાં ગંદકી પણ વધી રહ્યા છે અને કદાચ 1-2 મુદ્દા એવા સમાચાર પડે છે કે કંઈક ઘર્ષણો પણ રાતમાં 1 વાગે 2 વાગે સિટીમાં થઈ રહ્યા છે. એ અમે થોડું ઓછું કરવા માંગીએ છીએ. ઓવરઓલ 3 પોઈન્ટ્સ છે. બેઝિકલી આપણે કોઈનું આર્થિક નુકસાન નથી કરવા માંગતા, એમને ફક્ત સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ અને રેગ્યુલરાઇઝ કરીને માંગીએ છીએ અને થોડું પ્રોપર ડિસિપ્લિનથી કરવા માંગીએ છીએ. અને આવનારા દિવસોમાં જે ટાઉન વેન્ડિંગ કમિટીનું જે ઘટના કરવાની છે એમાં પણ ફાઇલ ચાલી રહ્યા છે. ટાઉન વેન્ડિંગ કમિટીમાં ઓફિશિયલ્સ પણ હોય, ચૂંટેલા પ્રતિનિધિ પણ હોય, બંનેનું ટાઉન વેન્ડિંગ કમિટી અમે રેડી કરીશું. આ ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા હરેક રોડ, હરેક વોર્ડ, હરેક ઝોનમાં ક્યાં ક્યાં હોકિંગ ઝોન્સ, ક્યાં ક્યાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અલાઉ કરવાના છે એ પણ નક્કી કરીને જાહેરનામા કરવામાં આવશે. અને ક્યાં ક્યાં જગ્યામાં હવેથી આજે પાર્કિંગ બાબતમાં મેં શરૂ કરી છે. પાર્કિંગ ડ્રાઈવમાં જે પરમનન્ટલી ગાડીઓ ડમ્પ કરીને પડ્યા છે 5 વર્ષ 10 વર્ષથી, આવા ગાડીઓને અમે ટોઈંગ કરીને અમારા પાર્કિંગમાં લઈ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે બોલીવાર્ડ્સ લાગી જશે, ફૂટપાથ વ્યવસ્થિત થઈ જશે, એના પછી અમે પાર્કિંગ પ્લોટ્સ પણ અત્યારે ઓલમોસ્ટ 100 પાર્કિંગ પ્લોટ્સ ફ્રીમાં આપી દીધા છે. આ પાર્કિંગ પ્લોટ્સમાં ધીરે ધીરે અમે સિસ્ટમ ડિસિપ્લિનમાં કરવા માંગીએ છીએ. ફૂટપાથ ચાલવા માટે છે, રોડ ગાડીઓ રાખવા માટે છે, અને આડેધડ પાર્કિંગ માટે નથી. એક સિસ્ટમ ડિસિપ્લિન કરવા માંગીએ છીએ. બાકી કોઈ સિટીના સિટીઝન્સને એક સ્ટ્રીમલાઇન સિસ્ટમમાં ટિયર 2 સિટીથી અમે વડોદરાની વિકસિત વડોદરાની જ્યારે વાત કરીએ, આ બધું સિસ્ટમ ડિસિપ્લિન અને સ્ટ્રીમલાઇન કરવાની જરૂરિયાત છે. આ દિશામાં અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટાઉન વેન્ડિંગ કમિટીમાં પણ નિર્ણય લેશું આખા સિટી માટે સ્ટ્રીટ વેન્ડર્સ ક્યાં ક્યાં અલાઉ કરે છે, ક્યાં ક્યાં અલાઉ નથી કરવી. આ તો પ્રાથમિક દૃષ્ટિનો ફર્સ્ટ ફેઝ જ છે. સર, આપણે ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રીટલી કરીશું, પણ એટલી આપણી પાસે દબાણની ટીમ કે એ લોકોને હટાવવા માટે કે સમજાવવા માટે Yes. એ માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરી છે? કારણ છે કે આપણી ટીમ અહીંથી નીકળે એટલે લોકોને ખબર પડી જાય છે, લોકો હટી જાય છે, પાછી આપણી ટીમ અહીં આવી જાય, પાછા દબાણ થઈ જાય. બિલકુલ સાચી વાત છે આપની. આપણા માટે અત્યારે બહુ મોટું તકલીફ એ છે કે જ્યારે સેન્ટ્રલ ઝોનમાંથી દબાણ હટાવવાની ગાડી અથવા કેટલની ગાડી નીકળે ત્યારે મેસેજ કોઈને કોઈ લીક કરી દે છે અને ત્યાંના લોકોને ખબર પડી જાય છે અને ત્યાં નીકળી જાય છે અને બીજી દિવસ પાછા આવી જાય છે. એ રજૂઆત આપણી સાચી છે. એટલા માટે આપણે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવાની પ્લાનિંગ છે. અમારી એલ્ગોરિધમ રેડી છે. આવનારા દિવસોમાં ઝોન વાઇઝ અમે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ અમે ધીરે ધીરે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ટીમ મોકલવાની તૈયારીમાં છે. એના માટે સંખ્યા વધારવું પડે, ગાડીਆਂ વધારવું પડે. એના માટે ગાડીની પ્રોક્યોરમેન્ટ પણ અત્યારે કામ પ્રોસિજરમાં છે. લોકોને કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમમાં સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવી છે. અને આપ જાણો છો કે કેટલ મેનેજ પણ આપણા માટે એક મોટો ઇસ્યુ છે. એટલે કેટલ પાર્ટી પણ સેન્ટ્રલી જાય છે, એને પણ આપણે ઝોન વાઇઝ ડિસેન્ટ્રલાઇઝ કરી રહ્યા છીએ, જેથી કરીને ઝોનમાંથી તાત્કાલિક ધોરણે પહોંચી શકાય. એટલા માટે લગભગ 8 નવા કેટલ ગાડીઓ પણ અમે મંગાવી રહ્યા છે. કેટલ અને દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ માટે પણ બોલેરો વ્હીકલ્સ પણ મંગાવી રહ્યા છે, જેથી કરીને સ્ટાફનું પણ સેફટી મળે, એ પણ પહોંચી શકે. પણ બિલકુલ વાત સાચી છે, આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મેન પાવર અને સ્ટ્રેન્થ વધારવું પડશે. એ ધીરે અમે એની પણ સ્ટ્રેન્થ વધારીશું. વડોદરામાં સ્માર્ટ સિટી મિશન જે રીતે આખા ભારતમાં સ્માર્ટ સિટી મિશન 2017માં કરવામાં આવ્યું, ત્યારનું જે કેપેક્સ પ્રોજેક્ટ્સ તો બધું પૂરી થઈ ગઈ છે. હવે બસ એને મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યા છે અને એક ICCC પ્રોજેક્ટ કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે. આજે અમે નવા આવેલા ડાયરેક્ટર્સને વેલકમ કરવામાં આવ્યું અને એમને બ્રીફ પણ કરવામાં આવ્યું કે પ્રોજેક્ટ જે તે વખતે કરવામાં આવ્યું, અને ફક્ત અમે અત્યારે મેન્ટેનન્સનું જ કામ ચાલી રહ્યા છે. પણ આવનારા દિવસોમાં થોડું વધારે અમે સારું કરવા માટે 2 વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં મહાનગરપાલિકામાંથી પબ્લિકને ડાયરેક્ટ રિલેટેડ સર્વિસીસ કેવી રીતે પહોંચાડી શકાય, એટલે એક વોટ્સઅપ ચેટબોટ સર્વિસ શરૂ કરવા માંગીએ છીએ, જેથી કરીને પબ્લિકને અહીંયા સુધી ના આવવું પડે અથવા વોર્ડ ઝોનમાં તો જઈ શકે પણ ડાયરેક્ટ ટેકનિકલ સર્વિસીસ લગભગ 42 ઓનલાઈન સર્વિસીસ અમે અત્યારે આપીએ છીએ. પણ કોઈ પણ સિટીઝનને દરેક વખત ગ્રીવન્સ સેલમાં યા ટોલ ફ્રી નંબરમાં વાત કરવું પડે છે, અથવા વોર્ડમાં જાય, ઝોનમાં જાય, સારું જવાબ ના કદાચ મળતું હોય, સેટિસ્ફેક્શન લેવલ કદાચ ઓછું હશે, તો એને સુધારવા માટે અમે ડાયરેક્ટ વોટ્સઅપ સર્વિસ ચાલુ કરવા માંગીએ છીએ. અમે મેટા સાથે ડાયરેક્ટ જ કરવા માંગીએ છીએ, એમાં કોઈ બીજું ઇસ્યુ
અને બીજું જે પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અત્યારે ચાલી રહ્યા છે એમાં પણ લગભગ 300 કરોડની રિકવરી કરવાની લાંબા સમયથી પેન્ડિંગ છે. એટલે આપણે જીઆઈએસ બેઝડ પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેથી કરીને જે પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એમને ડાયરેક્ટ મેસેજ જતું રહે અને ત્યાંથી અમારા આઈટી ડિપાર્ટમેન્ટ અને આકારની ડિપાર્ટમેન્ટનું પણ મેસેજ જતું રહે. એ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ઓવરઓલ ડિસિઝન્સ લેવામાં આવ્યું છે, પણ આપણે ફંડિંગ ક્યાંથી કરશું, અદરવાઇઝ વીએમસીમાંથી કરીશું, હજી નક્કી કરવાની બાકી છે. પણ ઓવરઓલ એ જ ઈચ્છા છે કે પબ્લિકના સિટીઝન સર્વિસીસ વધારે સારું કરી શકાય અને જીઆઈએસ બેઝડ પ્લાનિંગ સિટીમાં ઇન્ટ્રોડ્યુસ થાય. કદાચ આવનારા દિવસોમાં જે રોડ્સનું પ્લાનિંગ છે, ડ્રેનેજીસનું પ્લાનિંગ છે, પાણીનું લાઇનનું પ્લાનિંગ છે, ડુપ્લિકેશન ના થાય, ડબલ બિલિંગ ના થાય, કામની ક્વોલિટી સુધારો થાય, એના માટે આ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે જે રીતનું સુરતમાં અને અમદાવાદમાં જીએસ બેઝડ પ્લાનિંગ અને અપ્રુવલ ચાલે છે એ કરવા માંગે છે, જેથી કરીને વડોદરા મહાનગરપાલિકાનું જે ડેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે, આપણે ડેટ મેનેજમેન્ટ પોલિસી પણ લોન્ચ કર્યું, એમાંથી જે પ્રિલિફરેશન અને ફ્લો પૈસાનું લોસ થાય છે એ ઓછું થઈ શકે અને સમયસર લોકોની બિલ પેમેન્ટ પણ થઈ જાય, પણ ક્વોલિટીની જવાબદારી ફિક્સ થાય અધિકારીઓની, કોન્ટ્રાક્ટર્સની અને જે મોનિટરિંગ થર્ડ પાર્ટીનું છે એ બધાનું એક ફિક્સ કરવાનું જરૂરિયાત છે. એટલે આવનારા દિવસોમાં જીએસ બેઝ પ્લાનિંગ ઉપર પણ જવાની નક્કી કર્યું છે. એ રાજ્ય સરકારનું સૂચન પણ છે, એટલે એને આગળ દબાવતા આજે નિર્ણય લેવામાં આવ્યો છે. અને કેવી રીતે કરવું એ આવનારા દિવસોમાં અમે નક્કી કરવામાં આવશે. અને સ્માર્ટ સિટીમાં જે અત્યારે ચાલી રહ્યા છે ICCC એ પ્રી મોન્સૂન એક્ટિવિટીને મોનિટરિંગ માટે એ અને ફાયર સિસ્ટમ જે ચાલુ છે એને કન્ટિન્યુ કરવા માટે અમે શ્રી નારાયણ વિદ્યાલયને નવા રંગરૂપ આપી આજે શાળાના પ્રાંગણમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરવામાં આવી. નવા શૈક્ષણિક સત્રના આગમન સાથે વડોદરા સ્થિત નારાયણ વિદ્યાલયે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી છે. શાળાના સંચાલકોએ આ સત્ર માટે નવી વ્યૂહરચના જાહેર કરતા જણાવ્યું હતું કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે શાળા પરિવાર કટિબદ્ધ છે. સંચાલકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સામૂહિક પ્રયાસોની સરાહના કરતા કહ્યું હતું કે સંસ્થા પર મુકાયેલા વિશ્વાસને જાળવી રાખવો એ તેમની નૈતિક જવાબદારી છે. આ શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવાનો અને વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ મૂલ્યોનું સિંચન કરવાનો શાળાનો મુખ્ય લક્ષ્યાંક છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ માટેનું સક્ષમ વાતાવરણ પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે. નારાયણ વિદ્યાલયની આ નવી શરૂઆત વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસને વધુ સાર્થક બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સાથે જ આજે શ્રી નારાયણ વિદ્યાલયને નવા રંગરૂપ આપી આજે શાળાના પ્રાંગણમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરવામાં આવી, જેમાં આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વધુમાં શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે નારાયણ ભગવાનની અસીમ કૃપાથી અને સંસ્થાના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સૌના એક દ્રઢ મનોબળથી આ વર્ષે આ સત્રથી નારાયણ વિદ્યાલય એના મૂળ સ્વરૂપે એજ્યુકેશનની મૂળ પ્રતિષ્ઠાથી અને બાળકોના ભવિષ્ય વધુ સારું બને અને વાલીઓ જે સંસ્થાઓ પર જે વિશ્વાસ મૂક્યો છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ભગવાને અમારા ઉપર બહુ અસીમ કૃપા કરી છે. આજ રોજ અમે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ ભેગા મળીને નારાયણ ભગવાનનું પૂજાવિધિ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી શાળાનું શિક્ષણ સારું બને, ઉત્તરોત્તર વધુ બને અને દરેક કુટુંબ સમાજની અંદર અમારી સંસ્થાથી આગળ આવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમે નિષ્ઠાથી અને સારી રીતે શિક્ષણ આપીએ એવી પ્રભુ પાસે અપેક્ષા રાખીએ છીએ અને પ્રભુ અમને ખાસ કરીને સરસ્વતી માતા એવી સદબુદ્ધિ આપે કે જેને કારણે અમે બાળકોના ભવિષ્યને અને શિક્ષણને સારી રીતે આગળ લઈ જઈએ. આ પ્રસંગે
અમારા શિક્ષક મિત્રો જે અમારી સાથે સતત વર્ષોથી જોડાયેલા છે, આજે પણ છે, અને એમની પણ ઈચ્છા એવી છે કે જે બાળકોએ આપણા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હજુ વધુ દ્રઢ બનાવીએ અને સારી રીતે શિક્ષણ આપીએ એવી પ્રાર્થના સહ વિરમું છું. જય હિન્દ, જય ભારત. આગામી સમયમાં નવું સત્ર ચાલુ થયું છે, વિદ્યાર્થીઓને અને વાલીઓને શું મેસેજ આપવામાં આવશે? આગામી સત્રમાં નવું સત્ર ચાલુ થયું છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને શું મેસેજ આપવામાં આવશે? આ નવું સત્ર શરૂ થાય છે તો અમારી સંસ્થા અને એક હું એવો મેસેજ આપું છું કે ખાસ કરીને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર બાળકો સારું શિક્ષણ લે, અમે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીએ એવી અમારી પૂર્ણ તૈયારી સાથે અમે આજથી અને અત્રેથી જ અમે શિક્ષણ પાછળ લાગી જઈશું. હું અત્યારે આ ઉંમરે પણ એવી ધગશ રાખું છું. મારા બીજા ટ્રસ્ટી મિત્રો પણ ઉંમરલાયક છે, છતાં પણ એવી અમે ધગશ રાખીએ છીએ. મારા આચાર્યો પણ ધગશ રાખે છે. ખાસ તો એ છે કે બાળકો જે અમારા પર વિશ્વાસ મૂક્યો, આ 2 વર્ષ સુધી અમે અમારી રાહ જોઈ છે, એટલે અમારી એક નૈતિકતા બની ગઈ છે કે અમારે સારું શિક્ષણ આપવું. આ અમારો એક મેસેજ છે અને અમે અમારામાં મૂકેલો વિશ્વાસ પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અમે સારી રીતે પૂર્ણ કરીએ અને બાળકોનું બસ ભવિષ્ય બને એ જ અમારી અભ્યર્થના રહેશે જ.